Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. આજે વિદ્યાર્થી મિત્રો હું તમારી માટે લઈને આવ્યો છું ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે સ્વાધ્યાય 13.1 એટલે કે પ્રકરણ નંબર 13 માં કઈ કઈ રીતોનો સમાવેશ થાય છે એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપની કેટલી રીતો છે? 3: મધ્યક અને મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આપણે 13.1 માં વિદ્યાર્થી મિત્રો જેટલા પણ દાખલા છે 1 થી 9 એ બધા જ દાખલામાં મધ્યક કરીશું. અને મધ્યકમાં 3 રીતો છે અને ત્રણેય રીતો એટલે કે સીધી રીતે મધ્યક, પદ વિચલનની રીતે મધ્યક અને ધારેલ મધ્યકની રીત, આ ત્રણેય રીતોનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સ્વાધ્યાય 13.1 માં પહેલો દાખલો એ શું આપેલું છે, એમાં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો 13.1 માં વિદ્યાર્થી એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સ્વરક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિ છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ સંખ્યાઓનો મધ્યક શોધો. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? મધ્યક એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનનું સૌથી શ્રેષ્ઠ માપ એટલે કે મધ્યક શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો મધ્યક શોધવા માટે આપણે ઘણી બધી રીતો જોઈ ગયા એટલે કે મધ્યક શોધવાની 3 રીતો છે આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. સીધી રીતે, ધારેલ મધ્યકની રીત અને વિચલનની રીત. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ દાખલો છે ને એ આપણે સીધી રીતે કરીશું. ચાલો હવે સીધી રીતે દાખલો કેવી રીતે ગણાય? જો વિદ્યાર્થી મિત્રો તમને છોડની સંખ્યા એટલે કે અહીંયા જે છે ને એ છોડની સંખ્યા એટલે કે તમને વર્ગ આપેલું છે. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? વર્ગ આપેલું છે. અને ઘરોની સંખ્યા એટલે FI આવૃત્તિ આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો છોડની સંખ્યા એટલે કે આ વર્ગ છે. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. જેમાં 0, 2, 4, 6, 8, 10, 12 આ અધસીમા થાય. શું થાય? અધસીમા. અને 2, 4, 6, 8, 10, 12 અને 14 એ ઉધ્વસીમા થાય. એટલે કે અધસીમાને L અને ઉધ્વસીમાને U તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યાં વર્ગ આપેલું હોય ને ત્યાં વર્ગ લંબાઈ શોધવી પડે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું શોધવું પડે? h. શું શોધવું પડે? h. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા h શોધવા માટે શું કરવાનું? જો આ તમારી જે ઉધ્વસીમા છે એટલે કે અહીંયા 2 માં કેટલા ઉમેરતા 4 થાય? તો 2 માં 2 ઉમેરતા તો 2 + 2 4, 4 + 2 6, 6 માં 2 ઉમેરતા 8, 8 માં 2 ઉમેરતા 10, 10 માં 2 ઉમેરતા 12, 12 માં 2 ઉમેરતા 14. એટલે કે અહીંયા જે વર્ગ લંબાઈ છે એક વર્ગ અને બીજા વર્ગ વચ્ચેની લંબાઈ જે છે એ 2 2 છે. 2 + 2 4 + 2 6 + 2 8 + 2 10 + 2 12 અને +2 14. એટલે કે અહીંયા તમારી વર્ગ લંબાઈ જે થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો એ શું થઈ ગઈ? 2 થઈ ગઈ. સમજણ પડી ગઈ? તો અહીંયા તમારો h શું આવી ગયું? 2 આવી ગયું. હવે અહીંયા ઘરોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો અહીંયા સીધી રીતનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ સીધી રીતનો ઉપયોગ કરવો હોય ને સીધી રીત તો સીધી રીતમાં આવું કોષ્ટક બને વર્ગ FI XI અને FI XI. કારણ કે સીધી રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI. આ સૂત્ર છે. તો આ સૂત્ર માટે આપણે સૌપ્રથમ ઘરોની સંખ્યા એટલે FI આવૃત્તિનો સરવાળો કરવો પડશે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે h શોધવાનું પછી આવૃત્તિનો સરવાળો કરવાનો. એટલે કે અહીંયા જે તમારે શોધવાનું છે ને એ સિગ્મા FI છે એટલે કે કુલ આવૃત્તિ. ચાલો સરવાળો કરીએ. 1 + 2 3, 3 + 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો અહીંયા કુલ આવૃત્તિ કેટલી આવી ગઈ? 20 આવી ગઈ. પછી XI એટલે કે મધ્ય કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો XI શોધવા માટે
એક સૂત્ર મેં તમને બતાડ્યું હતું આગળ કે xi નું સૂત્ર છે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. તો આ જે તમને દેખાય છે 0 2 4 6 8 10 12 એ તમારી અધઃ સીમા છે અને 2 4 6 8 10 12 14 એ તમારી ઉધ્વ સીમા છે. તો સૌપ્રથમ આપણે અધઃ સીમા શોધીએ. એટલે કે અધઃ સીમા કેટલી છે આપણી xi શોધવા માટે પ્રથમ xi શોધવા માટે અધઃ સીમા 0 છે અને તમારી ઉધ્વ સીમા 2 છે. એટલે કે 0 + 2 0 + 2 ભાગ્યા 2. તો 0 + 2 2 2 ભાગ્યા 2 શું આવી ગયું 1. એટલે કે તમારું પ્રથમ xi શું આવી ગયું 1 આવી ગયું. સમજણ પડી ગઈ? એટલે કે અહીંયા તમારો પ્રથમ xi 1 આવી ગયું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો આપણે શોધવાનો છે. તો બીજું xi શોધવા માટે બીજો અધઃ સીમા શું આપેલું છે 2 અને ઉધ્વ સીમા કેટલું આપેલું છે 4 ભાગ્યા 2. 2 + 4 કેટલા થાય 6. 6 ભાગ્યા 2 કેટલા થઈ ગયા 3. તો વિદ્યાર્થી મિત્રો શું આવી ગયું તમારું 3. એવી જ રીતે ત્રીજો શું આપેલું છે 4 અધઃ સીમા ઉધ્વ સીમા 6. જુઓ અધઃ 4 ઉધ્વ 6 ભાગ્યા 2. 4 ને 6 10 પ્લસ ભાગ્યા 2 10 ભાગ્યા 2 કેટલા આવી ગયા 5 આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો તમારી જે અધઃ xi એટલે કે મધ્ય કિંમત આવી 2 અને 4 ની મધ્ય કિંમત 3, 4 અને 6 એટલે કે એની મધ્ય કિંમત 5. વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને xi શોધવાનું હોય. હવે એક તમને સરળ રીત બતાડું વિદ્યાર્થી મિત્રો કે તમારે આ સૂત્રનો ઉપયોગ જે છે ને એ પહેલા જ વર્ગમાં કરવાનો. પછી આગળના વર્ગ શોધવા માટે જ્યારે આ વર્ગોની લંબાઈ સમાન હોય તો તમને વર્ગ લંબાઈ મળે. કેટલી મળી ગઈ 2. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું હું તમને બતાડું. જુઓ પ્રથમ શોધી નાખ્યું પછી શું કરવાનું અહીંયા 1 આવી ગયું. પછી તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 2 આપેલી છે. તો 1 + 2 કેટલા થઈ ગયા 3. 3 + 2 કેટલા થઈ ગયા 5. પછી 5 + 2 કેટલા થઈ ગયા 7. 7 + 2 કેટલા થઈ ગયા 9. 9 + 2 કેટલા થઈ ગયા 11. 11 + 2 કેટલા થઈ ગયા 13. એટલે કે વિદ્યાર્થી મિત્રો 0 અને 2 ની મધ્ય કિંમત 1, 2 અને 4 ની 3, 4 અને 6 ની 5, 6 અને 8 ની 7, 8 અને 10 ની 9, 10 અને 12 વચ્ચે 11 અને 12 અને 14 વચ્ચે 13. તો તમે એવી રીતે પણ મધ્ય કિંમત શોધી શકો છો. પરંતુ જે પ્રથમ છે એ તમારે સૂત્રથી જ શોધવું પડશે. પછી વર્ગ લંબાઈ સમાન હોય તો વર્ગોનું શું કરવાનું સરવાળો. એટલે કે અહીંયા 5 તો 5 5 ઉમેરવાના. 1 અને 5 6, 6 અને 5 11, 2 હતા તો 1 અને 2 3, 3 અને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. હવે મધ્ય કિંમત સમજણ પડી ગઈ કેવી રીતે શોધવાનો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો મધ્ય કિંમત શોધ્યા પછી આપણે આગળ વધીશું fi xi ના ગુણાકાર પર. તો વિદ્યાર્થી મિત્રો હવે fi અને xi નો ગુણાકાર કરવાનો છે. તો જુઓ ગુણાકાર કરીએ આપણે તો અહીંયા આ બેનો ગુણાકાર 1 એકુ 1 થઈ જાય. પછી 2 × 3 તો 6 થઈ જાય. પછી 1 × 5 5 એકુ 5. પછી 5 સીતા 35 થઈ જાય. વિદ્યાર્થી મિત્રો 6 નવા 54 થઈ જાય. પછી 11 દુ 22 થઈ જાય. પછી વિદ્યાર્થી મિત્રો 13 તરી 39 થઈ જાય. અને અહીંયા તમારે સિગ્મા fi xi લખવાનું રહેશે. એટલે કે fi xi નો સરવાળો. ચાલો fi xi નો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. 1 6 7 7 ને 5 કેટલા થઈ ગયા 12. 12 ને 5 કેટલા થઈ ગયા 17. 17 ને 4 કેટલા થઈ ગયા 21. 21 ને 2 કેટલા થઈ ગયા 23. 23 ને 9 કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 23 ને 9 કેટલા થઈ ગયા 32. અહીંયા 2 આવી ગયું. ઓકે અને અહીંયા શું આવી ગયું વધી પડી 3. જુઓ 3 ને 3 6,
6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16, એટલે કે 16, 162 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ 162. તો હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. એફઆઈ એક્સઆઈ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 162 અને આવૃત્તિ કેટલી છે? 20. તો હવે શું કરવાનું? 20 નો ભાગાકાર કરવાનો. 162 ભાગ્યા 20, 20 8 160. એક 2 માંથી 0 બાદ કરતા 2 જ વધે. અહીંયા 6 માંથી 6 0, અહીંયા 1 માંથી 1 0. હવે 2 વધ્યું. હવે 2 નો ભાગાકાર થશે નહીં વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પોઈન્ટ મૂકીને શું રાખવાનો? 0 એડ કરવાનો. અને 20 એકુ 20. અહીંયા તમારું શેષ એટલે કે નિશેષ થઈ ગયું, 0 થઈ ગયું. એટલે તમારો જવાબ શું આવી ગયો? 8.1. x બાર બરાબર 8.1. આ તમારો આવી ગયો મધ્યક x બાર બરાબર 8.1. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એવી રીતે તમારે બીજા પણ આગે દાખલા ગણવા પડશે. તો આ તો સીધી રીતે કર્યું. સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીશું દાખલા નંબર 2 તરફ. એક ફેક્ટરીમાં 50 કારીગરો ના દૈનિક વેતન નીચે આપેલા આવૃત્તિ વિતરણ નો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરો. કારખાનામાં કારીગરોના દૈનિક વેતનનું મધ્યક શોધો. હવે વિદ્યાર્થી મિત્રો જે હું તમને અહીંયા રીત કરાવવા જઈ રહ્યો છું એ પદ વિચલનની રીત છે. કઈ રીત છે વિદ્યાર્થી મિત્રો? પદ વિચલન. આ જે રીત છે એ તમે બધા જ દાખલાઓમાં ઉપયોગ કરી શકો છો, સિવાય જ્યારે વર્ગ લંબાઈ અસમાન ન હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવો નહીં. કારણ કે પદ વિચલનના રીતનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. અહીંયા a એટલે ધારેલ મધ્યક, સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. હવે જ્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે કોષ્ટક બનાવવા પડે, જેમાં અહીંયા આ વર્ગ, આ આવૃત્તિ xi ui અને fi ui. સમજણ પડી ગઈ? ચાલો હવે હું તમને બતાડું કે આપણે પદ વિચલનની રીત કેવી રીતે કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો દૈનિક વેતન એટલે કે તમને શું આપેલું છે? વર્ગ. અને આ શું આપેલી છે? આવૃત્તિ. તો સૌપ્રથમ આપણે જે કરવાનું હોય એ h શોધવાનો હોય એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ શોધતા તમને આગળ હું બતાડ્યું કે કેવી રીતે તમે વર્ગ લંબાઈ શોધી શકો. તો ચાલો હવે કેવી રીતે? તો અહીંયા ઉધ્વ સીમામાં 520 માં કેટલા ઉમેરતા 540 થાય? 20. પછી 20 ઉમેરતા 560, પછી 20 ઉમેરતા 580, પછી 20 ઉમેરતા 600 થાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વર્ગ અને બીજી વર્ગ વચ્ચે કેટલી લંબાઈ છે? 20 ની લંબાઈ છે. એટલે કે તમારી વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ? 20 આવી ગઈ. પછી અહીંયા કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા એફઆઈ આવૃત્તિ કરવાનો. 12 અને 14 કેટલા થઈ ગયા? 26. 26 પ્લસ 8 34, 34 6 40, 40 ને 10 50. એટલે કે કુલ આવૃત્તિ 50 થઈ ગઈ. હવે xi તો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધતા આગળ દાખલામાં મેં તમને સમજાવ્યું કે xi નું સૂત્ર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા, અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો અધઃ સીમા શું આપેલી છે? 500. ઉધ્વ સીમા 520. અહીંયા વધારે છે તો ગભરાવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. 500 પ્લસ 520 ભાગ્યા 2, 500 પ્લસ 520 1020, 1020 ભાગ્યા 2 એટલે કે તમારી પ્રથમ મધ્ય કિંમત xi 510 આવી ગઈ. હવે 510 વિદ્યાર્થી મિત્રો આવી ગઈ પ્રથમ તમારી કિંમત એટલે કે મધ્ય કિંમત. હવે આવી રીતે તમે શોધી શકો છો સૂત્રનો ઉપયોગ કરીને.
જેમ કે 520 પ્લસ 540 1060, 1060 ભાગ્યા 2 530 આવી ગયા. પરંતુ વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને એક સરળ રીત બતાડી કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે શું કરવાનું. પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવાનો, બીજી શોધવા માટે આગળના બીજા મધ્ય કિંમત શોધવા માટે વર્ગ લંબાઈનો સહારો લેવાનો એટલે કે ઉપયોગ કરવાનો. વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 20. તો અહીંયા 510 પ્લસ 20 સરવાળો કરવાનો ને. 510 પ્લસ 20 530 પ્લસ 20 550 પ્લસ 20 570 પ્લસ 20 590. આ તમારી આવી ગઈ મધ્ય કિંમત. અને જ્યારે તમે સૂત્રનો ઉપયોગ કરશો ને તે સૂત્રનો ઉપયોગ કરવા પછી પણ આ જ આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, પ્રથમમાં સૂત્રનો ઉપયોગ કરવાનો, પછી વર્ગ લંબાઈ સમાન હોય તો વર્ગોનો સરવાળો એટલે કે જેટલા વર્ગ હોય એટલા પ્રથમ વર્ગમાં ઉમેરવાના. એટલે કે 510 પ્લસ 20 530 પ્લસ 20 550 પ્લસ 20 570 પ્લસ 20 590. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એ આપેલું છે. એ એટલે શું થાય, ધારેલ મધ્યક થાય છે અહીંયા એ. તો વિદ્યાર્થી મિત્રો xi જે છે ને, જે xi ની હરોળ આપેલી છે, જે કોલમ આપેલી છે એમાં મધ્યક ધારવાનું છે એટલે કે એ ધારવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એક કોઈ પણ સંખ્યાને ધારી શકો છો, પ્રથમ ને, બીજી ને, ત્રીજી ને, ચોથી ને, પાંચમી ને. વધારે પ્રમાણમાં જે લોકો છે ને એ મધ્યમાં ધારે છે એટલે કે વચ્ચે, ઉપર 2 નીચે 2 વચ્ચે ધાર્યું. પણ વિદ્યાર્થી મિત્રો એમાં સરળ જે રીત છે ને એમાં શું કરવાનું કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ પ્રથમ સંખ્યાને ધારો ને, એટલે કે આ પ્રથમ સંખ્યાને એ ધારો ને તો તમારો જે દાખલો છે એ વધુ સરળ બની જાય. અહીંયા હું ધારી લઉં એ, એટલે કે મેં શું ધાર્યું 510 ને શું ધારી લીધું, એ ધારી લીધું. તો મારો ધારેલ મધ્યક શું થઈ ગયું 510 થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ શું કરવાનો, કોઈ પણ દાખલો ગણો પદ વિચલનનો તો તમારે પ્રથમ કિંમતને જ શું ધારવાનું, એ ધારવાનું. હવે સમજણ પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આગળ તમને અહીંયા સૂત્ર આપેલું છે. કોનું સૂત્ર આપેલું છે, UI શોધવા માટેનું સૂત્ર. તો UI શોધવા માટેનું સૂત્ર છે UI બરાબર xi માઇનસ a ભાગ્યા h. તો અહીંયા તમારો h 20 થઈ જશે અને એ 510 ધારેલું છે. ચાલો તો હું પ્રથમ UI શોધું. આ પ્રથમ UI શોધવા માટે xi કેટલું છે, પ્રથમ xi 510 છે. પછી મારું એ કેટલું છે, એ પણ 510 છે અને h 20 છે. 510 માઇનસ 510 0 20 0 ભાગ્યા 20 એટલે કે મારી પ્રથમ UI ની કિંમત કેટલી આવી ગઈ, 0 આવી ગઈ. તો અહીંયા હું UI શું લખીશું, 0 લખીશું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. પછી મારે આગળ શોધવાનું છે બીજી UI ની કિંમત. તો બીજી xi ની કિંમત શું આપેલી છે, 530 માઇનસ 510 જે મારો એ છે ભાગ્યા 20 કરીશું. 530 માઇનસ 510 એટલે કે 20 20 ભાગ્યા 20 એટલે કે 1 આવી ગયું. એટલે કે મારી બીજી કિંમત, બીજી જે મારી xi ની કિંમત છે એ શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો, 1 આવી ગઈ. શું આવી ગઈ, અહીંયા 1 આવી ગઈ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો મારે ત્રીજી કિંમત શોધવાની છે UI ની. તો 550 એટલે કે મારો ત્રીજો xi 550 એ 510 ભાગ્યા h 20 550 માઇનસ 10 40 40 ભાગ્યા 20 2 એટલે કે મારી ત્રીજી xi ની કિંમત શું આવી ગઈ, 2 આવી ગઈ. એવી જ રીતે 570 માઇનસ 510 60 60 ભાગ્યા 2 60 ભાગ્યા 20 એટલે કે 3. એવી જ રીતે 590 માઇનસ 510 80 ભાગ્યા 20 4 આવી ગઈ. તો આવી ગયો મારો UI. હવે તમે સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો
અને હું તમને એક બીજી એટલે કે સરળ રીત બતાડું વિદ્યાર્થી મિત્રો. જુઓ, આ પ્રથમ દાખલો છે તો થોડોક ટાઈમ જશે વિદ્યાર્થી મિત્રો. આમાં હું સરળ રીત તમને બતાડું. જુઓ કે જ્યાં પણ તમે એ ધારો, શું ધારો? એ. ત્યાં તમારે જ્યાં પણ તમે એ ધારો, જે સંખ્યાને તમે એ ધારો એ, અહીંયા તમે પ્રથમ સંખ્યાનો ધાર્યો તો વિદ્યાર્થી મિત્રો જ્યાં પ્રથમ સંખ્યાએ ધાર્યું ને ત્યાં યુઆઈ પ્રથમ જે છે ને એ 0 આવી જશે. પછી 0 પછીની કિંમત 1, પછી 2, પછી 3, પછી 4 આવશે. તો આ થઈ ગયું તમારી સરળ રીતે. જુઓ, અહીંયા હું એક ઉદાહરણ આપું કે મેં જે એ ધાર્યું છે ને એ 550 ને હું એ ધારું તો પછી શું થશે? 550 ને એ ધાર્યું તો અહીંયા 0 આવશે, અહીંયા ઋણ કિંમત અને અહીંયા 1 અને 2 ધન આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે હું જે છે ઉદાહરણ તરીકે હું એને ધારું એ તો અહીંયા 0, પછી અહીંયા -1, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો આપણે તો હંમેશા શું કરવાનું છે? પ્રથમ કિંમતને જ શું ધારવાનું છે? એ ધારવાનું છે. એટલે યુઆઈ તો આપણો પ્રથમ શું આવી જશે? 0. પછી 1, 2, 3, 4 આગળ હોય તો 5, 6, 7, 8, 9, 10. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો એક્સઆઈ માં પ્રથમ કિંમતને એ ધારવાનો, જ્યાં એ હોય ત્યાં તમારો જવાબ શું આવે? 0 આવે. ચાલો હવે એફઆઈ યુઆઈ કરવાનું છે. એટલે કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર 12 ગુણ્યા 0 0, પછી 14 ગુણ્યા 1 14, પછી 8 દુ 16, પછી 6 તરી 18, પછી 10 ચોક 40 થઈ ગયા. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સિગ્મા એફઆઈ યુઆઈ નું ટોટલ કરવાનું છે. એટલે કે કુલ આવૃત્તિ અહીંયા કુલ જ્યારે તમે કરીશો 14 પ્લસ છે કેટલા થઈ ગયા? 16, 30, 30 પ્લસ 18 48 પ્લસ 40 88. એટલે કે તમારી કુલ એફઆઈ યુઆઈ શું આવી ગયું? 88 આવી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે બધી જ કિંમતો છે તો હું સૂત્રમાં રાખી દઉં, મૂકી દઉં કિંમતો બધી. સૂત્ર શું છે એકવાર જોઈ લઈએ. સિગ્મા એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચાલો હવે ધારેલ મધ્યકની કિંમત એટલે કે એ શું આપેલું છે? 510. પછી સિગ્મા એફઆઈ યુઆઈ 88 આપેલું છે, પછી સિગ્મા એફઆઈ 50 આપેલું છે અને કુલ આવૃત્તિ કેટલી છે? 20 આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આ 0 થી આ 0 કટ થઈ જશે. શું વધ્યું? 510 પ્લસ 88 ગુણ્યા 2 ભાગ્યા 5 થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો 88 નો ગુણાકાર 2 વડે કરીશું. 8 દુ 16 વધી પડી 1, 8 દુ 16 ને 1 17 એટલે કે 176. 510 પ્લસ 176 ભાગ્યા 5 કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો 176 નો ભાગાકાર કરવાનો છે 5 વડે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌ પ્રથમ એક વાત તમારે યાદ રાખવાની. શું યાદ રાખવાની? હું તમને બતાડું કે જે એ ધારેલ મધ્યક છે ને વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો હંમેશા છેલ્લે કરવાનો. જ્યારે તમે ભાગાકાર ગુણાકાર સૌ કરી લો, તમારી બધી જ પ્રક્રિયાઓ થઈ જાય, બધી જ ગણતરી થઈ જાય, પછી સરવાળો એટલે કે ધારેલ મધ્યક નો સરવાળો હંમેશા છેલ્લે એટલે કે લાસ્ટમાં કરવાનો. સમજણ પડી ગઈ? હવે તમે ફર્સ્ટમાં જ કરીશું ને એટલે કે પ્રથમ તમે સરવાળો કરીશું ને તો તમારો જે દાખલાનો જવાબ આવશે એ ખોટો આવશે. તો હવે 176 ભાગ્યા 5 અને અહીંયા એક વાત યાદ રાખવાનું કે તમારું જે બેઝિક છે એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી એ તમારો સૌથી એની ઉપર તમારી પકડ હોવી જોઈએ. એટલે કે તમારો બેઝિક ગણિતનું બેઝિક એ સ્ટ્રોંગ હોવું જોઈએ.
કારણ કે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર એમાં સૌથી મહત્વનો ભાગ છે. જ્યાં સુધી તમને ભાગાકાર નહીં આવડે ને ત્યાં સુધી તમારો જવાબ અહીંયા નહીં આવશે વિદ્યાર્થી મિત્રો. તો ચલો 5 અને અહીંયા 17, તો 5 નો ઘડિયો 17 સુધી, 5 તરી 15 થઈ ગયા. 17 માંથી 15 બાદ કરતા 2 વધે, ઉપરથી 6 લઈ લ્યું. પછી 5 નો ઘડિયો 26 સુધી, તો પાયો 25, 26 માંથી 5 બાદ કરતા 1 વધ્યું. હવે ભાગ ચાલશે નહીં, તો પોઈન્ટ રાખીને શું મૂકી દેવાનું? 0. 5 દુ શું થઈ ગયું? 10 થઈ ગયું. એટલે કે જે તમારો જવાબ આવ્યો એ 35.2 આવી ગયું. એટલે કે 510 પ્લસ 35.2 એટલે કે 510 અને અહીંયા x બાર બરાબર શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? x બાર બરાબર તમારું આવી ગયું 510 પ્લસ 35.2 આવી ગયું. હવે તમારે અહીંયા સરવાળો કરવાનો છે. 510 પોઈન્ટ નો પોઈન્ટ, એકમ નો એકમ, દશક નો દશક, પોઈન્ટ પછીની કિંમત અહીંયા 0 આવી જશે. ચલો 2 નો 2, પોઈન્ટ નો પોઈન્ટ, 5 નો 5, 3 ને 4, 5 નો 5. એટલે કે તમારો અહીંયા જવાબ x બાર બરાબર મધ્યક 545.2 આવી ગયું. આ તમારો છે જવાબ 545.2. વિદ્યાર્થી મિત્રો, આ જે રીત કરી, આ રીતનું શું નામ છે? પદ વિચલનની રીતે મધ્યક. વિદ્યાર્થી મિત્રો, બધા જ દાખલા આનાથી જ ગણવાના છે. આ રીત સૌથી સરળ અને સારી રીત છે. જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે તમે ધારેલ મધ્યક અને સીધી રીતનો ઉપયોગ કરવાનો. વિદ્યાર્થી મિત્રો, હું તમને આખા સ્વાધ્યાયમાં બધા જ દાખલાઓ પદ વિચલનની રીતે ગણાવીશું અને એક દાખલો સીધી રીતે જે થઈ ગયો અને પછી એક રીત વધી, એક રીત ધારેલ મધ્યકની રીત. હવે એક વાત સાંભળી લો કે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરો, તમારો જે જવાબ આવશે ને એ બધી જ રીતોથી સરખો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો બીજો દાખલો પણ પૂર્ણ થાય છે, એટલે કે પદ વિચલનની રીતે. આપણે આગળ મળીશું દાખલા નંબર 3 એટલે કે ખૂટતી આવૃત્તિ માટે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.